થેન્ક યુ માનનીય શ્રી ગોવિંદ કાકા. જેમ ભાર વિનાનું ભણતર હોય છે એમ ભાર વિનાનું વ્યાખ્યાન પણ હોય છે એવો આપણે અનુભવ કર્યો. એકદમ નિરભમાની વ્યક્તિત્વ છે, પારદર્શક છે, સત્ય પ્રતિજ્ઞ છે અને એમણે કહ્યું એ પ્રમાણે આત્મકથામાં સૌને પોતપોતાનું ભાથું મળી રહે એવી સંભાવના છે. સહેજ પણ લક્ષ્મણ ચોમાસું જોયું નથી લક્ષ્મણે. રામ અને લક્ષ્મણ પહેલી વાર કિષ્કિંધામાં જાય છે ત્યારે સંક્ષેપમાં કહું છું તો લક્ષ્મણ પૂછે છે કે ભાઈ આ પાણી બધું વહેતા વહેતા ક્યાં જાય છે? આટલું બધું પાણી જાય છે ક્યાં? કારણ કે એણે જોયું જ નથી કોઈ દિવસ મહેલની બહારનું જગત. તો રામ એને સમજાવે છે, સમેટી સમેટી જલ ભરહી તલાબા, જીમી સદગુણ સજ્જન પહી આવા. એ લક્ષ્મણ, જે તળાવે કોઈ દિવસ પાણીને કંકોત્રી લખી નથી, પણ જે તળાવે પોતાનામાં અવકાશ ઊભો કર્યો છે, પોતાનામાં પોતાનો ઈગો -ડિગ્રી પૃથ્વીની સપાટીથી પણ નીચે રાખ્યો છે, પોતાના અસ્તિત્વને પૃથ્વીથી પણ ઊંડે ઉતારી દીધું છે, એવું જ્યાં તળાવ છે ત્યાં ઢળતા ઢળતા પાણી ત્યાં પહોંચે છે. કેવી રીતે? જીમી સદગુણ સજ્જન પહી આવા. જે રીતે સદગુણો સજ્જનના હૃદયમાં સામે ચાલીને વસવાટ કરે છે એ રીતે આ જળ સામે ચાલીને તળાવમાં વસવાટ કરે છે. માનનીય ગોવિંદભાઈના જીવન સાથે સરોવર શબ્દ જોડાયેલો છે, પણ એમનો ઈગો છે એ પૃથ્વીની સપાટીથી પણ માઇનસમાં છે. એને કારણે આપણને એની વાણીનો આહલાદ અને આનંદ પ્રાપ્ત થયો. પુનઃ આપ સૌના વતી હું પ્રસન્નતા વ્યક્ત કરું છું. માનનીય પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુને આપણે સમારંભના અને આજની સભાના અધ્યક્ષ તરીકે સાંભળવાના છે. ત્યાર પછી અત્રે બિરાજમાન અમરેલીની વિદ્યમાન વિવિધ સંસ્થાઓ તથા વિવિધ વડીલો તરફથી મંચ પર બિરાજમાન મહાનુભાવો તરફ સન્માન અને સ્નેહ વ્યક્ત કરવાનો ટૂંકો નાનકડો કાર્યક્રમ છે. તો આ પ્રસંગે હું પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુને પ્રાર્થના કરીશ કે તેઓ અત્રે પધારે અને તેમના આશીર્વચનથી આજની સભાને વિભૂષિત કરે. માનનીય પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ. सत्य सनातन धर्म की जय, धर्म की जय हो. अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो. नमः पार्वती पते हर महादेव. श्री गोविंदभाई ધોળકિયાની આત્મકથા પુસ્તક વિમોચન પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો, આપ સૌ ભાઈ બહેનો, એક ગોવિંદભાઈ કહેતા ગયા કે સમયને ન ઓળખે એ ભગવાનને ન ઓળખે, અને સમયને ધ્યાનમાં રાખીને વાત પૂરી કરું. બહુ પ્રતિભાશાળી વ્યક્તિત્વ એવા ગોવિંદભાઈને પીઠ થાબડવા માટે આવ્યો છું. આત્મનો ધનિક ક્યારેય ધનિકની પ્રશંસા ન કરે. બહુ સમજવા જેવું સૂત્ર છે. પણ બ્રિટિશની મહારાણીને એક પ્રશ્ન પૂછ્યો તો 300 વર્ષ પહેલા કે તમારા રાજ્યનો સૂર્યાસ્ત નથી થતો, એનું કારણ શું છે? ત્યારે એમણે બરાડ સાહેબ એમ કીધું કે જે ઉચ્ચ પ્રતિભા મારા રાષ્ટ્રમાં છે એની હું પીઠ થાબડું છું અને આવારા તત્વને ડાંભી દઉં છું, માટે મારો સૂર્યાસ્ત નથી થતો. મારા દેશને જે સમૃદ્ધ બનાવે, ભારતને જે દેશને ટેક્સ ભરે, હજારો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે, આરોગ્યનું ધ્યાન રાખે ને હોસ્પિટલો થાપે, ધનની સારી ગતિ કરે, સારા વિચારો રાખે અને સારા વિચારોનું ઝુંડ બનાવે, પરિવારની પણ સમગ્ર પરિવારને પણ સમૃદ્ધ કરે, વ્યક્તિલક્ષી નહીં પણ સમષ્ટિલક્ષી જે જીવન જીવે, એવા ગોવિંદભાઈની પીઠ થાબડવા માટે આવ્યો છું.
રામાયણમાં કીધું છે કે અમે સાધુ કોઈની પ્રશંસા ન કરીએ, પણ જેવું છે તેવું કેવું એનું નામ સાધુતા છે. જેવું છે તેવું કેવું. ગોવિંદભાઈના મળવાના ટૂંકા ટાઈમમાં 5-7 મુદ્દા મને સ્પર્શ કરી ગયા. એમાં એક તો એ વ્યક્તિએ સુરતને ઉદ્યોગનું હબ બનાવ્યું અને હીરામાં કંઈક ઓછા 24 ગ્રામમાં કે કેરેટમાં કંઈ કહેવાય 36 ગ્રામ સુધી એનો વજન પહોંચાડ્યો, એટલે એ એક મોટી સિદ્ધિ હાંસલ કરી કહેવાય. બીજું, એના કારીગરો અને માણસોની સ્કિલ ડેવલપ કરીને એને ઓળખીને એના પગારના ધોરણ હંમેશા ઊંચા આપે છે. આવું મને સુરતમાંથી સાંભળવા મળ્યું. મારે સુરત જવાનું હોય ત્યારે હું એક જગ્યાએ જ બેસું, કોઈને ઘરે ન જાઉં. એમાં ગોવિંદભાઈનું નિમંત્રણ આવ્યું. મેં ગોવિંદભાઈ, હું ઘરે તો ક્યાંય જતો નથી. મને કહેતો ખેતર આવો, આપણું ખેતર છે, ત્યાં આવો, વાડીએ, ફાર્મ હાઉસમાં, અંગ્રેજીમાં ફાર્મ હાઉસ. હું ગયો, પણ જોયું કે એના કારીગરોને પણ ઊંચા પગાર આપવા. એટલે ખરેખર તમે કેવું વ્યક્તિત્વ છે એ સાબિત કરે છે કે તમારી આસપાસના વર્ગને તમે કેવી રીતે રાખો છો. પહેલો અભિપ્રાય એની પાસેથી પ્રાપ્ત થાય કે એનો બોસ, એનો શેઠ, અગર તો કેવા પ્રકારનો માલિક છે એ પ્રૂફ થાય. અને આવા આત્મીય ભાવથી જો રાખો તો એના માણસોને પણ કોઈ તોડી નથી શકતા. એના માણસો બીજા લઈ જાય એવું બને નહીં, કારણ કે એને મૂકીને જાય નહીં કારીગર. એટલે સ્કિલ ડેવલપમેન્ટનું કામ એમણે બહુ સારી રીતે કર્યું છે. એ ઉપરાંત સમગ્ર કુટુંબને સાથે રાખ્યું. એટલે જેનામાં રાગ, દ્વેષ, ઈર્ષા ન હોય પરિવારને સાથે રાખી શકે. નહીતર ભાઈ ભાઈ વચ્ચે તકરારો ચાલતી હોય. એટલે એ 1800 થી 2000 માણસોનું ઝુંડ જે છે એ વાર તહેવારે ભેળા થાય છે અને બધાય કેમ સુખી થાય. એટલે કારીગર વર્ગ પણ કેમ સુખી થાય, પરિવારના તમામ યુવાનો કેમ સુખી થાય, આ બહુ મહત્વનો છે એનો ફાળો. સાથે સાથે બધા નિર્વ્યસની, વ્યસન મુક્ત. વ્યસન મૂકો, એની જે છે ફેક્ટરી મૂકો, ધંધો છે એમાંથી હટી જાઓ. એટલે આ બહુ સારું સૂત્ર. કારણ કે મનુષ્યને તન તંદુરસ્ત જોઈએ, મન તંદુરસ્ત જોઈએ અને ધન તંદુરસ્ત જોઈએ. આ ત્રણેય તંદુરસ્તી જોઈએ. ત્રણ તંદુરસ્તી હોય તો જીવન સફળ થાય. ગોવિંદભાઈ નાના ગામડામાંથી લઈને વિશ્વના ફલક સુધી, એટલે હું એને એમ કહી શકું કે ઓપન યુનિવર્સિટી અને સામાજિક યુનિવર્સિટી, બે યુનિવર્સિટીમાં ગોવિંદભાઈ ભણ્યા છે. એ ખોટું બોલે છે કે હું 7 ચોપડી ભણ્યો છું. એ બે યુનિવર્સિટીમાં ભણ્યા છે. એક સામાજિક યુનિવર્સિટી અને બીજી ઓપન યુનિવર્સિટી. ઓપન યુનિવર્સિટી એટલે નેચરલ, અને સામાજિક યુનિવર્સિટી છે એમાં સમાજ આવીને ભણાવે આપણને. અમુક લેવલ એવું થઈ જાય એટલે લોકો વિશ્વાસથી વાત કરે. ગોવિંદભાઈને કરતા હશે, મને વાત કરે. હું ઓપન યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું, એટલે સમાજના લોકો આવીને વાત કરે, ઉદ્યોગપતિ વાત કરે, પોલિટિક્સ વાત કરે, ખાનગીમાં આવીને વાત કરે, પૂર્ણ વિશ્વાસ સાથે વાત કરે. એટલે વ્યક્તિને જીવનમાં એકનો અનુભવ થાય, અમને હજારો વ્યક્તિનો અનુભવ થઈ જાય. એટલે એ અમને સમજાવી જાય, ભણાવી જાય છે કે આ પ્રશ્ન કેમ ઉકેલાય. એના જીવનમાં પહેલો પ્રસંગ, અમારા જીવનમાંથી 50મો 100નો પ્રસંગ હોય, એટલે એનો ઉકેલ આપી જાય. એમ મને લાગે છે ગોવિંદભાઈ પાસે કારીગર વર્ગ, પરિવાર વર્ગ બધા આવીને વાત કરતા હશે, એટલે એનો રસ્તો એ બતાવતા હશે. એટલે એ સામાજિક યુનિવર્સિટીમાં ભણેલો વ્યક્તિ ગણાય. એટલે આવી 2 યુનિવર્સિટીમાં એ ભણેલા છે. બીજું, રાષ્ટ્રની મજબૂતી બહુ જરૂરી છે. જો વ્યક્તિ સારા વિચારોથી સંપન્ન થાય તો સારો સમાજ થાય, સારો સમાજ થાય તો સારું રાષ્ટ્ર બને. આત્મકથા લખવી એટલે પ્રશંસા જ કહેવાય, પણ એમાં સંપૂર્ણ સત્યને ધ્યાનમાં રાખીને લખવું એટલે પ્રેરણા કહેવાય.
એટલે એ પોતાની પ્રશંસા કરતી વાત નથી, પણ એમાંથી હજારો લાખો લોકોને પ્રેરણા મળે. એટલે હું એક સૂત્ર બોલું છું કે જો તમને ચિત્ર બનાવતા આવડશે જીવનના, તો કલર, કાગળ અને પેન્સિલ ગમે ત્યાંથી મળી જશે. જીવનના સ્વપ્નો સેવતા આવડશે તો તમને ધન સંપત્તિ ગમે ત્યાંથી પ્રાપ્ત થશે. અને તમે બધા પ્રત્યે સદભાવ રાખશો તો બધા તમારા થઈ જશે, કોઈ પરાયું છે જ નહીં. એટલે આપણને પોતિકો ભાવ લગાડવો જોઈએ, રાખવો જોઈએ. લોકમાન્ય તિલક મહારાષ્ટ્રમાં એમ કહેતા હતા કે સ્વરાજ એ મારો જન્મસિદ્ધ હક છે. અને ભારતના યુવાનો યુવતીઓ મુક્તાનંદ તમને એમ કહે છે કે સફળતા એ આપણો જન્મસિદ્ધ હક છે. ગોવિંદભાઈ, સક્સેસફુલ લાઈફ માટે જ આપણે જન્મ્યા છીએ. અને આ ગુજરાતની ધરતી કેવા કેવા ડાયમંડ આપ્યા. મહાત્મા ગાંધીજી, દયાનંદ સરસ્વતી, તમે કલ્પના તો કરો. અને કેવું કેવું વ્યક્તિત્વ જેનું. મોદી સાહેબ આજ વિશ્વનો નેતા તરીકે એ ફલકમાં આખા વિશ્વમાં ફેલાય. ગોવિંદભાઈ ધોળકિયા, એટલે અનેક વ્યક્તિ જે છે આ ધરતીએ આપણને આપ્યા છે. આમાં ડાયમંડો થાય છે, આ ધરતીમાં ડાયમંડ થાય છે, જીવતો જાગતો ડાયમંડ થાય છે. અને વિશ્વનું નેતૃત્વ કરી શકે એવી ક્ષમતાવાળી વ્યક્તિઓ થાય છે. માટે કહું છું કે આ રાષ્ટ્રની રક્ષા કરજો. આ રાષ્ટ્ર માટે, મંદિર માટે તમે પૂજા પાઠ કરો, ઉપાસના કરો, આવકાર્ય છે કરો, પણ આ રાષ્ટ્ર માટે તમારો ટાઈમ આપજો, તમારું ધન આપજો. અને આપતા શીખશો ને તો ઈશ્વર તમને આપશે, એમાં કોઈ શંકા નથી. પણ એક વખત આપતા તો શીખો, એક વખત આપતા શીખો. તમને એમ થાય કે અમારી પાસે શું છે તમે આપીએ, કદાચ એવો વિચાર આવે. અરે આપણી પાસે તો પુષ્કળ સંપત્તિ છે, વૈચારિક તાકાત છે, શારીરિક ક્ષમતા છે, બુદ્ધિ તત્વ છે, અવલોકન શક્તિ છે, શ્રવણ શક્તિ છે, મનન શક્તિ છે, ચિંતન શક્તિ છે. આ બધી શક્તિઓનો સદુપયોગ તો કરો. એક વખત આપવા નીકળી જાઓ પછી નદીના પ્રવાહોની જેમ બધા જ જે છે ઉર્જાઓ તમારી અંદર ભળતી જશે. અને એનો આનંદ પણ અદ્ભુત આપશે, આપવાનો આનંદ પણ અદ્ભુત હશે. એટલે ચિત્ર જીવનના એવા બનાવો, ખુલ્લી આંખે એનું સેવન કરો કે આમાં હું સફળ થઈને જ રહીશ. અને એના પ્રયાસ કાલ ઉપર નહીં, આજથી શરૂ કરી દેજો. જે માણસ બધું ભેળું કરે છે એ ચોકીદાર સિવાય કાંઈ બનતો નથી. ગોવિંદભાઈ, એ ખાલી ચોકીદાર જ રહેશે. પણ જે બાંટવાનું કામ કરે છે, વેચવાનું નહીં વહેંચવાનું કામ કરે છે, એ માણસ આ જીવતરમાં સફળ થાય છે. અને એવી સફળતાનો હું સેંકડો સફળતાનો સાક્ષી છું કે તમે એક વખત ઊંચી કલ્પના કરો અને એની પાછળ લાગી જાઓ, તમારા લક્ષ્ય ઉપર તમામ શક્તિઓ કેન્દ્રિત કરી દો, કાર્યને પરિણામમાં પલટી નાખશો, એમાં કોઈ શંકા નથી. પણ એક વખત કાર્યને સમર્પિત થઈને લાગી જવું પડશે તો પરિણામ આવશે. અને ગમે એટલી સમૃદ્ધિ હોય પણ એક વ્યક્તિની અંદર સમત્વ ભાવ ન હોય, સમત્વ ભાવનો એક ગુણ જો ન હોય તો એ ચોકીદાર થાય. અને સમત્વ ભાવ જો હોય તો નરમાંથી નારાયણ થઈ જાય, નારીમાંથી નારાયણ, નારાયણ નારી નારાયણી થઈ જાય. આ તમારી અને મારી સૌની તાકાત છે. બહુ વાર્તાલાપ કરો અને વિદ્વતા તરફ જવાનો તો મારો વિષય નથી, પણ એ આપને ફરી વખત વિનંતી કરું છું કે રાષ્ટ્ર માટે જાગૃત થજો. બરાડ સાહેબે કીધું સારા દિવસો આવશે. સારા દિવસો આવે એમાં કોઈ શંકા નથી. ટેકનોલોજી પણ એટલી આવશે, નોકરીઓ છીનવાઈ જશે, વિચારધારા પલટી જશે અને લોકો જે છે એ ઉદ્યોગ તરફ જશે, અનેક પ્રવૃત્તિઓ એવી કરશે. કારણ કે હર યુગ જે આવે છે એ નવી વસ્તુ લઈને આવે છે, નવો ઉદય થાય છે. પણ જો રાષ્ટ્રની રક્ષા નહીં કરો તો વિશ્વના અન્ય લોકો આક્રમણ કરશે અને ગુલામીમાં રાખશે. માટે રાષ્ટ્ર ભાવનાથી જાગૃત બનો, સંગઠિત થાવ અને આપણી સભ્યતા અને સંસ્કૃતિ જે છે એને જીવંત રાખવાનો પ્રયાસ કરો.
નહીંતર ત્રીજી પેઢીએ જ એનો ભોગવટો કરનાર બીજા લોકો આવી રહ્યા છે. આ ચેતવણી આપું છું. ત્રીજી પેઢીએ, ચોથી પેઢી નહીં થાય, ત્રીજી પેઢીએ આક્રમણ થશે. અને આ પરિસ્થિતિમાં આપણે આપણી સંસ્કૃતિને નિભાવવી, પાળવી, બીજાની સભ્યતાનો આદર કરવો, એના પર આક્રમણ નથી કરવું, પણ આપણી સંસ્કૃતિ પાળીએ, બીજાની સંસ્કૃતિનો આપણે આદર કરીએ. આ દેશનો કોઈ પણ રહેવાસી હોય એ આપણો ભાઈ છે, ચાહે એ રહીમ હોય કે રામશંકર હોય, પણ 3 શરત છે. એ આ દેશને વફાદાર રહીએ, ત્રિરંગાનો આદર કરે, ત્રિરંગાનો આદર કરે અને બંધારણનું પાલન કરે, તો અમે એને અમારો ભાઈ કહીએ. નહીં તો રેવાશંકર હોય તો ગદ્દાર કહીએ. બીજે ટીમ જીતે ને ફટાકડા અહીં ફોડે તો અમે ગદ્દાર કહીએ છીએ. એટલે કહેવાનો તાત્પર્ય, હું આવેગમાં પણ નથી, અતિક્રમણમાં પણ નથી, પણ વાસ્તવિકતા તરફ લઈ જવાનો પ્રયાસ કરું છું. આજે જે પરિસ્થિતિ ઊભી થાય છે બાંગ્લાદેશમાં, તો દરેકનું દાયિત્વ છે. કેન્દ્રનું પણ છે, રાજ્ય સરકારનું છે, યુનોનું પણ છે. યુનો જ્યારે હોય ત્યારે એ અવાજ ઉઠાવતો હોય વિશ્વમાં. અત્યારે કેમ ચૂપ છે? મેં અમદાવાદમાં સંમેલન ભર્યું, પટનામાં સાધુ સંતોને લઈને સંમેલન ભર્યું. તો આ બાબતમાં જાગૃત થવું. અને ગમે તે સંપ્રદાયમાં હોઈએ આપણે, ગમે તે મજહબને પાળતા હોય, પણ રાષ્ટ્રની આકલ પડે ત્યારે તમામ વ્યક્તિએ એક મંચ ઉપર આવી જવું જોઈએ. કારણ કે રાષ્ટ્ર ધર્મથી આગળ કોઈ વસ્તુ નથી. અને ભારતના લોકો પાસે આધ્યાત્મિક સ્થિતિ છે. આધ્યાત્મિકતા એ સંપ્રદાયથી ઉપર ઉઠે છે. બહુ ઓછા લોકોને ખબર છે કે આધ્યાત્મિકતા શું છે. આધ્યાત્મિકતામાં તો એક પરિબ્રહ્મ પરમાત્મા, એક બ્રહ્મ અને પ્રકૃતિ. એટલે યુવાધન આ વસ્તુનો ખ્યાલ રાખે, વ્યસનથી મુક્ત રહી, સાથે સાથે જીવનલક્ષી શિક્ષણને અપનાવવાનો પણ પ્રયાસ કરે. કેવલ પરીક્ષાલક્ષી નહીં, જીવનલક્ષી. ગોવિંદભાઈ કેટલાયના જીવતરમાં દીવા ઉજાસ કરે છે. શિક્ષણ દ્વારા, આરોગ્ય દ્વારા. એના લીવરનું ઓપરેશન એની જ હોસ્પિટલમાં એમણે કર્યું, દાખલો બેસાડ્યો. ધીરુભાઈ અંબાણીને પૂછવામાં આવ્યું હતું, મેં વાંચ્યું હતું કે તમને વિદેશ લઈ જાઓ. ના, મને મારા ભારતના ડૉક્ટર ઉપર ભરોસો છે, મને અહીં બરાબર છે. એ ગોવિંદભાઈએ આવું એક કામ કર્યું અને પરિણામ પણ આવ્યું ખૂબ સારી રીતે. પણ એમાંથી એને અનુભવ પણ થયો કે આ સૃષ્ટિનો માલિક ધારે તો પલમાં પરિવર્તન કરી શકે છે. આપણે આના કરતા નથી, કરાવનાર કરે છે, એમ જ આપણે કરી રહ્યા છીએ. કરતા કરાવતા સોય નર કરતા, એ ધારે એ વસ્તુ કરી શકે છે. માટે હિન્દુ સમાજ જાગે, સારા વિચારો પ્રાપ્ત કરે, ધર્મનું પાલન કરે, આધ્યાત્મિક સ્થિતિ તરફ જાય, રાષ્ટ્રની રક્ષા કરે અને સમગ્ર વિશ્વમાં 100 કરોડથી ઉપર જનતા જે છે એ નેતૃત્વ કરે. જો એક સંગઠિત થાય તો વિશ્વની કોઈ તાકાત એને લાગી શકે એમ નથી. એટલે આ દિશા તરફ બધા જશો. મને બહુ આજે આનંદ થયો. એમ કહી શકું કે દુધાળાનો તો પુત્ર કહેવાય, પણ ખરેખર આ રાજ્યનો સપૂત કહેવાય, આ રાજ્ય રત્ન દેશનું કહેવાય. એટલે આવા લોકોને બિરદાવવા એ બહુ જરૂરી છે. અને ખૂણે ખાંચે કવિઓએ પણ કીધું, વડલો હોય તો એ સારો ઘટાટો એને બિરદાવે કે આમાં 1000 પંખી બે, તો આ એક વડલામાં 6000 ઉપર કારીગર બે, તો એ કેવડો મોટો વડલો કહેવાય. આ બરાડ સાહેબે કેવડું શિક્ષણનું કામ કર્યું, આજની તારીખે આ ઉંમરે કરે છે. અને આ સાવરકુંડલાથી જે ભાઈઓ હોસ્પિટલ ચલાવે ને રાજુલાને જે આયોજન કરી રહ્યા છે એને હું આવકારું છું. કારણ કે તમને વિભાગીકરણ દેખાશે, મને આખો દેશ મારો દેખાશે. એટલે વિશ્વને કોઈ પણ ખૂણે કામ થતું હશે તો એની પીઠ થાબડવી, એની નોંધ લઉં છું કે તમે શ્રેષ્ઠ કામ કરો છો. એક ધર્મગુરુ તરીકે તમારી નોંધ લઉં છું. ધન્યવાદ. હરિઓમ. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ માનનીય અને પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ.
આ સભા વતી આપના શ્રી ચરણમાં સૌના વતી વંદન કરું છું અને ખાતરી આપું છું કે આપે ઉચ્ચારેલા વચનો અમે ચિરંતન હૃદયમાં ધારણ કરીશું અને યાદ રાખીશું. કાર્યક્રમ એની સંપન્નતા તરફ થોડોક વળાંક લઈ રહ્યો છે. આપણે 5 થી 7 મિનિટનો કાર્યક્રમ બાકી છે. કાર્યક્રમ પૂરો થયા પછી સૌએ સમૂહ ભોજન આપણે સાથે કરવાના છીએ. મંચ પર બિરાજમાન મહાનુભાવો પણ સહભોજમાં જોડાવાના છે. અને ઉપરાંત અત્યારે થોડાક સંદેશાઓ આવ્યા છે, એમાંથી બહુ વધારે ન લેતા રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયાનો 1 મિનિટનો વિડીયો મેસેજ છે. હું મિત્રોને કહું છું કે પ્લે કરે, આપણે જોઈ લઈએ. ત્યાર પછી કેટલીક અમરેલીની વિવિધ પ્રકારની સંસ્થાઓ આ સભામાં વિદ્યમાન છે સાહેબ, તો એમની આપના પ્રત્યેની પ્રેમની અભિવ્યક્તિ છે, એ આપ સ્વીકારો એવી મારી પ્રાર્થના છે આપને પણ. તો વિડીયો પ્લે કરો. રૂબી શ્રી અમારા સાથી સાંસદ ગોવિંદભાઈ પટેલની જીવન ઝરમરનો જે ગુજરાતી અંગ છે, ત્યાં પૂજ્ય બાપુના સાનિધ્યમાં અને હરીશભાઈ મહેતા તથા આપણા વરાળ સાહેબ અને કાનાબારત જે અમારા મિત્ર છે વડીલ વર્ષોથી, એમના સહયોગથી જે થઈ રહ્યો છે એને હું મારી અંતરની શુભેચ્છા પાઠવું છું. ખાસ તો ગોવિંદભાઈ એક અમરેલી જિલ્લાનું ઘરેણું છે અને નાના એવા દુધાળા ગામથી વિશ્વવિખ્યાત ગામને પણ બનાવ્યું, પોતે પણ આગળ વધ્યા અને ખૂબ જ લોકોને રોજગારી આપી અને ડાયમંડમાં પોતાનું નામ પ્રસ્થાપિત કર્યું. ઊંચું ભણેલા છતાં ગણેલા અને જેમનો કર્મ અને ધર્મ એક જ છે એવા પ્રભુ શ્રી ગોવિંદભાઈને મારા વંદન પ્રણામ. અને ખાસ ગુજરાતીમાં નવી પેઢીને જે એમનું સાહસ અને એમની જે કર્મની જે રીત છે એ કાર્યકર્તા લોકોને, યુવાનોને જાણવા જોવા મળે, એમાંથી પ્રેરણા મળે અને આવા મોટા ઔદ્યોગિક સાહસવીર સત વંદન પ્રણામ. ભારત માતા કી જય. સૌ અમરેલીના મહેમાનો અને અમરેલીના સૌ નાગરિકજનોને મારા વંદન પ્રણામ. ભારત માતા કી જય. થેન્ક યુ રામભાઈ મોકરિયા. હું જે સંસ્થાઓના નામ બોલું છું તેમના પ્રતિનિધિશ્રીઓ અત્રે પધારશે. આપ સૌ અમરેલીના વતનીઓ જાણે છે કે અમરેલી જિલ્લા લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટની ઇન્ફોટેક કોલેજના મુખ્ય દાતા માનનીય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સાહેબ છે. એમનું 50 લાખનું દાન છે એ સંસ્થામાં. તો લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓ શ્રી મનસુખભાઈ દાનાણી અને શ્રી ચતુરભાઈ ખૂટને હું વિનંતી કરીશ. સાથે હોસ્ટેલ વિભાગના ડાયરેક્ટર રામાણી સાહેબ પણ છે, તો તેઓ અત્રે પધારશે. કૌશિકભાઈને બોલાવી સાહેબ ફોટો પડાવી. આવો કૌશિકભાઈ. પધારો પધારો.